તો નમસ્કાર ખેડૂત મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે, કયા કયા વિસ્તારોમાં યલો એલર્ટ, તો વળી કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો રાજ્યમાં આવનારા નવા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા પણ જે આગાહી દર્શાવવામાં આવી છે, ગુજરાતમાં નદીઓ બે કાંઠે થવાની અને પૂરની શક્યતા કોના દ્વારા દર્શાવવામાં આવી છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદને લગતી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, સૌપ્રથમ આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ મેઘરાજા મહેરબાન થવાના છે તેની વાત કરીએ તો આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 21 જૂન એટલે કે આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તે જ પ્રમાણે 22મી તારીખ એટલે કે આવતીકાલે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। 23 જૂનની જો વાત કરવામાં આવે તો 23મી જૂને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 24 અને 25 તારીખની જો વાત કરવામાં આવે તો કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। હવે મિત્રો આગળ વાત કરીએ તો પાછલા દિવસોમાં પડેલા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને પગલે હજુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પૂરના પાણી ઓસર્યા નથી। ત્યાં ફરી એકવાર બે નિષ્ણાતો દ્વારા ગુજરાતમાં ફરી એકવાર બીજો રાઉન્ડ એટલે કે આ બીજા રાઉન્ડમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવાઈ છે। તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં રાજ્યભરમાં હજુ પણ વરસાદનું જોર વધવાની સંભાવના છે। બે અગ્રણી હવામાન નિષ્ણાતો પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપરથી સ્પષ્ટ થાય છે। મિત્રો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અરબ સાગરમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું, જેને કારણે 13 જૂનથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। 16મી જૂને નૈઋત્યનું ચોમાસું સક્રિય બન્યું, તે હવે સતત ઉત્તર તરફ ગતિ કરીને રાજસ્થાન જતું રહ્યું છે। મિત્રો, આ સિસ્ટમ ગોવાથી શરૂ થઈ અને દક્ષિણ ગુજરાતથી ખંભાતના અખાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પસાર થઈ છે અને જ્યાં જ્યાંથી પસાર થઈ છે ત્યાં ખૂબ જ સારો વરસાદ પણ નોંધાયો છે। મિત્રો, પરેશ ગોસ્વામીના મતે આ મોટી સિસ્ટમ રાજસ્થાનમાં કેન્દ્રિત હોવા છતાં તેના આઉટર ક્લાઉડ હજુ પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગોને અસર કરી રહ્યા છે। આ સિસ્ટમનો જે ભેજ રહી ગયો છે તેને કારણે ગુજરાતમાં 23 જૂન સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે, જોકે તેની તીવ્રતા ઓછી રહી શકે છે। વરસાદના વિતરણ અંગે વાત કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેશે। કચ્છમાં પણ વરસાદની તીવ્રતા ઘટતી દેખાશે। તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, વાપી, બીલીમોરા અને બારડોલી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે। ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળશે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં પણ સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે। તો સાથે જ અમદાવાદ, ગાંધીનગર અને કપડવંજ, આણંદ, નડિયાદ અને ખેડા, વડોદરા જેવા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે। પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે આ વિસ્તારોમાં આગામી 2 થી લઈને 3 દિવસ દરમિયાન વરસાદ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી। મધ્યપ્રદેશના લાગુ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો ત્યારબાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ
ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના મતે 22 જૂનના રોજ સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેના પરિણામે રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તો વળી અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમને કારણે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં જોરદાર વરસાદ વરસવાનું અનુમાન અંબાલાલ પટેલે જણાવ્યું. આ આગાહીઓ દર્શાવે છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસું પણ જામી જશે, સંપૂર્ણપણે જામી જશે અને ખેડૂતો માટે સારા પાકનું આશાનું કિરણ બની શકે છે. મિત્રો, તમારા વિસ્તારોમાં કેવો વરસાદ પડ્યો છે? કોના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને કયા વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ બાકી છે તેના વિશે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા.